જો કેમ છો બધા વિદ્યાર્થીઓ, મજામાં છો ને? હવે બહુ મહત્ત્વના ચેપ્ટર્સ આપણે શરૂ કરી રહ્યા છીએ. દરેકે દરેક ચેપ્ટર્સ બહુ મહત્ત્વનું છે. 11માનું એકાઉન્ટ વ્યવસ્થિત રીતે આવડે એટલે તમે હિસાબો લખી શકો, નામું લખી શકો. 12મામાં પણ આવે છે અને જેમ જેમ તમે આગળ અભ્યાસ કરતા જાઓ તેમ તેમ તે ડીપલી ભણવાનું છે. પણ આ જે છે તે બેઝિક છે, એટલે બેઝિકલી તમને આ બધી વસ્તુઓનો ખ્યાલ હોવો જોઈએ. હવે આપણે સાદી ખરીદ નોંધ અને સાદી વેચાણ નોંધ, જો આમ ક્રમ બાય ક્રમ પ્રમાણે લેવા જઈએ તો ખરીદ નોંધ સાદી, પછી ખાનાવાળી, એમાં માલના પ્રકાર, ખર્ચના પ્રકાર, પછી ખરીદ પરત આવે અને પછી વેચાણ પરત આવે. પણ આપણે એવું નથી કરતા. આપણે ખર્ચના ખાનાવાળી જે નોંધો છે, પેટા નોંધો, એનો આપણે અભ્યાસ કરવાનો નથી. આપણા સિલેબસમાંથી એ આટલા વર્ષ પૂરતી દૂર કરવામાં આવી છે. તો અત્યારે આપણે જે સિલેબસમાં છે એનો જ આપણે અભ્યાસ કરીશું. તો અને એટલે બંને વસ્તુ તમને જલ્દીથી યાદ રહી જાય એટલા માટે આપણે એક સાથે બંને લઈએ છીએ. કારણ કે બંને ઉલટ સુલટ જ લખવાનું હોય છે, સેમ સિસ્ટમથી લખવાનું હોય છે. એટલા માટે તમને સમજવામાં સરળતા રહેશે અને સ્પીડલી વધુને વધુ આમ તમે પ્રેક્ટિસ પણ કરી શકશો. હવે લઈએ ખાનાવાળી વેચાણ નોંધ. એટલે સાદી જ વેચાણ નોંધ, પરંતુ તેને અલગ અલગ પ્રકારના ખાના, ખાસ કરીને માલના પ્રકારવાળી આમ જે પેટા નોંધો છે એ આપણા અભ્યાસમાં છે. એટલા માટે આપણે તેનો અભ્યાસ કરવાનો છે. તો માલના પ્રકાર પ્રમાણેની જે પેટા નોંધ છે એમાં માલના પ્રકાર પ્રમાણે વેચાણ નોંધ પણ છે અને ખરીદ નોંધ પણ છે, બરાબર? તો માલના પ્રકારવાળી ખરીદ નોંધનો આપણે પહેલાં અભ્યાસ કરીશું. તો માલના પ્રકારવાળી ખરીદ નોંધનો અભ્યાસ કરવા માટે સૌપ્રથમ તો તમારે પહેલાં એનો નમૂનો વ્યવસ્થિત રીતે સમજવાનો, બરાબર? માલના ખાનાવાળી ખરીદ નોંધનો નમૂનો, તો શ્રી ખાલી જગ્યાની ખરીદ નોંધ, એ આપણું હેડિંગ રહેશે. તારીખનું ખાનું, બધા ખાના એમ જ રહેશે, પણ માલનું ખાનું, જે રકમનું ખાનું છે, એ રકમના ખાના જેટલા પ્રકારનો માલ હોય એટલા ખાના પડશે, પ્લસ એક કુલ ખાનું. એટલે ખાપા અને રકમ એ બે વચ્ચે જેટલા પ્રકારનો માલ સામાન હોય તેટલા ખાતા તમારે એની અંદર એક એક વધતા જશે, એટલા ખાના વધશે, બરાબર? તો એવી રીતે રહેશે. જો અહીંયા તમને અભ્યાસક્રમમાં તમારી ટેક્સ્ટ બુકમાં જ એનો નમૂનો આપેલો છે કે પહેલું ખાનું તારીખનું, જેમાં જે તે વ્યવહારની તારીખ લખવાની, પછી વેપારીનું નામ, એટલે જે વેપારી સાથે આપણે વ્યવહાર કર્યો છે તેનું નામ લખવાનું. ત્યાર પછીનું છે આવક ભરતિયા નંબર, એટલે કે જે બિલ નંબર હોય તે લખવાનો છે. ખાપા નંબર ફરજિયાત બનાવવાનું છે. ખાપા નંબર એટલે ખાતા વહી પાન નંબર અત્યારે આપણે લખવાનો નથી. ત્યાર પછી રકમનું ખાનું, એમાં અલગ અલગ પ્રકારના, અહીંયા ટીવી, ફ્રીજ અને ઘરઘંટી એમ માલના પ્રકારમાં 3 વસ્તુઓ છે. તો એ ત્રણેયના અલગ અલગ ખાના બનાવવાના. અને છેલ્લું ખાનું રહેશે કુલ રકમનું, એટલે ત્રણેય ખાનાનો જે સરવાળો છે એ રહેશે આપણી કુલ રકમ. તો આવી રીતે આપણે તેને દર્શાવવાનું રહેશે. માલના પ્રકારવાળી ખરીદ નોંધનો નમૂનો સમજાવો, તો તમારે નમૂનો દોરવાનો અને સ્ટેપ બાય સ્ટેપ સમજાવવાનો, બરાબર છે? તો એવી રીતે તમારે સમજાવવાનું રહેશે. જુઓ, ઉદાહરણ આપેલું છે તમને. આપણે ઉદાહરણ કરાવશું નહીં, એ તમારે જાતે અભ્યાસ કરવાનો છે અને જાતે લખવાના છે. હવે જુઓ, ઉદાહરણમાં 3 પ્રકાર છે: ટેબલ, ખુરશી અને કબાટ. તો એ ત્રણેયના અલગ અલગ ખાના આપેલા છે અને છેલ્લું કુલ રકમનું ખાનું છે. અહીંયા એક વસ્તુ ખાસ ખ્યાલમાં રાખવાની કે માત્ર શાખના વ્યવહારની જ નોંધ કરવામાં આવે છે. બીજી વસ્તુ એ યાદ રાખવાની કે માલની જ નોંધ કરવામાં આવે છે, મિલકતની નોંધ કરવામાં આવતી નથી. સાથે સાથે એ પણ યાદ રાખવાનું કે જ્યારે આ પેટા નોંધો બનાવવાની હોય ત્યારે એક વ્યવહાર મિલકતનો પણ હોય, એક બિનાર્થિક વ્યવહાર પણ હોય. એટલે પ્રથમ તો આપણે વ્યવસ્થિત રીતે વ્યવહારો સમજતા આવડવું જોઈએ, એ બહુ જરૂરી છે. તો આવી રીતે અલગ અલગ પ્રકારના ખાતા પ્રમાણે ખાના પાડીને તેની ખરીદ નોંધ અને વેચાણ નોંધ તૈયાર કરવામાં આવે છે. તો માલના પ્રકાર પ્રમાણેની આપણે ખરીદ નોંધની ચર્ચા કરી. હવે ખરીદ નોંધની જે ચર્ચા કરી માલના પ્રકાર પ્રમાણે, એ માલના પ્રકાર પ્રમાણેના આપણે સ્વાધ્યાયના એક્ઝામ્પલ્સ જોઈશું, બરાબર? માલના પ્રકાર પ્રમાણેના એના દાખલાઓ કયા કયા છે આપણા ચેપ્ટરમાં એ જોઈશું. સાદી ખરીદ નોંધના, બરાબર છે? તો સાદી ખરીદ નોંધમાં માલના પ્રકાર કયા કયા છે? તો પહેલું તો રહેશે તમારું, જો દાખલા નંબર
5 એની અંદર એમ કીધું છે કે શ્રી ગડા ઇલેક્ટ્રોનિક્સના ચોપડે ખાનાવાળી ખરીદ નોંધ તૈયાર કરો. હવે ખાનાવાળી ખરીદ નોંધ જે તૈયાર કરવાની છે, અહીંયા જુઓ તમારા સ્વાધ્યાયમાં છે, દાખલા નંબર 7. આ રહેશે, બરોબર. સ્વાધ્યાયનો દાખલા નંબર 7. મારી બુકમાં 7 નહીં 5 છે. સ્વાધ્યાયનો દાખલા નંબર 5 એટલે આ રહેશે. મને ભૂલથી 7 બોલાઈ ગયું હતું, બરાબર છે. તો એ સ્વાધ્યાયનો મને આમાં ચશ્મા પહેરીને બી નાના નાના અક્ષરમાં થોડી તકલીફ થાય છે, એટલે હું ટેક્સ્ટ બુકમાં જોઈને તમને કરાવતી જાઉં છું. હવે દરેક જણ તમારી નોટબુક પેન રેડી કરીને જ તમારે આ વિડીયો લેક્ચર ભણવા માટે બેસવાનું છે, જેથી કરીને હું જે બોલતી જાઉં એ પ્રમાણે તમારે દાખલો ગણતા જવાનું છે. કારણ કે હું દાખલો ગણવાની નથી. શા માટે? કારણ કે હું દાખલો ગણીને અહીંયા જે રીતે કરાવું એમાં તમને સમજવામાં તકલીફ પડશે. એટલા માટે હું બોલતી જાઉં એમ તમારે દાખલો લખવાનો છે. તો ચલો, સૌથી પહેલાં તો આપણે વ્યવહારો વાંચીશું, બરાબર. વ્યવહારો વાંચીશું તો એમાંથી કયા કયા વ્યવહારો ખરીદ નોંધમાં નોંધાશે ને કયા નહીં નોંધાય એના વિશેની આપણે ચર્ચા કરીશું. તો પહેલો વ્યવહાર છે કે દયા ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ પાસેથી 10 નંગ ટીવી 30,000ના ભાવે, 5 ફ્રીજ 15,000ના ભાવે અને 2 વોશિંગ મશીન 18,000ના ભાવે ખરીદ્યા. શાખનો સમય 1 માસ, ભરતિયા નંબર, બરાબર. એનો અર્થ એ થયો કે આ ઉધાર વ્યવહાર છે. તો હવે પહેલાં તો આપણે હેડિંગ આપીશું, સાથે આપણે દાખલો ગણતા જઈશું. તો શ્રી ગડા ઇલેક્ટ્રોનિક સ્ટોર્સની ખાનાવાળી ખરીદ નોંધ, એવું તમારે હેડિંગ આપવાનું છે. પછી તારીખના ખાનામાં લખીશું 2015 મે, બરાબર. હવે વેપારીનું નામનું ખાનું રહેશે. પછી ખરીદ નોંધ છે એટલે બિલ આપણી પાસે આવશે, એટલે આવક ભરતિયા નંબર. અને 3 પ્રકાર પડશે, ટીવી, ફ્રીજ અને વોશિંગ મશીન. એ 3 અલગ અલગ ખાના બનાવવાના અને છેલ્લું ખાનું બનાવવાનું તમારે કુલ રકમનું. ઓકે, ઇઝ ધેટ ક્લિયર? બધાને સમજાય છે? હવે આપણે પહેલો વ્યવહાર લઈશું. તો તારીખના ખાનામાં હેડિંગ મેં તમને લખાવી દીધું છે. હવે તારીખના ખાનામાં શું લખીશું? 2015 મે અને પછી લખવાનું 1. હવે જો વેપારીનું જે નામ લખવાનું છે એમાં શું લખીશું? શ્રી દયા ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ ખાતે, બરાબર. ભરતિયા નંબર 100 એટલે એ પણ લખી નાખશું. હવે આપણને એમ કીધું છે કે 10 નંગ ટીવી 30,000ના ભાવે, એટલે એક ટીવીનો ભાવ શું થયો? 30,000. એવા 10 નંગ એટલે 30,000 ગુણ્યા 10 એટલે કેટલા રૂપિયા થશે? 3 લાખ રૂપિયા. તો ટીવીનું જે ખાનું છે એમાં તમારે 3 લાખ રૂપિયા લખવાના છે. બીજું છે 5 ફ્રીજ 15,000ના ભાવે. તો આ 15,000નો ભાવ એટલે એક ફ્રીજનો ભાવ થયો, એટલે 15,000 ગુણ્યા 5, બરાબર. એટલે 15 × 5 = 75, એટલે કેટલા થશે? 75,000. તો બીજું ખાનું આપણું જે ફ્રીજનું છે તેની અંદર પહેલી તારીખના વ્યવહારમાં સીધું આડી લાઈનમાં સળંગ આપણે લખીશું 75,000. હવે વોશિંગ મશીન છે, 2 વોશિંગ મશીન છે 18,000ના ભાવના. તો એક વોશિંગ મશીનનું ભાવ છે 18,000, તો બેનો કેટલો થશે? 18 દુ 36, એટલે 36,000. હવે આ આડી લાઈનનો સરવાળો આપણે કુલ રકમમાં લખવાનો, એટલે 3 લાખ વત્તા 75,000 વત્તા 36,000. એ બધાનો સરવાળો કરીએ એટલે સરવાળો થશે 4,11,000. એટલે કુલ રકમનું જે ખાનું છે ત્યાં આપણે 4,11,000 લખીશું. ત્યાર પછીનો બીજો વ્યવહાર છે, એટલે કે તારીખ 7. તારક ઇલેક્ટ્રોનિક સ્ટોર્સમાંથી 5 નંગ ટીવી 25,000ના ભાવે, 10 ફ્રીજ 16,000ના ભાવે અને 10% વેપારી વટાવે ખરીદ્યા. અડધા નાણાં તરત જ રોકડા ચૂકવી દીધા, બરાબર. તો હવે જુઓ, અહીંયા તમારે ખાસ યાદ રાખવાનું છે, અડધા નાણાં તરત જ ચૂકવી દીધા એનો અર્થ એ થયો કે તમારે આ અંશતઃ વ્યવહાર છે, પરંતુ સમગ્ર વ્યવહાર ઉધાર છે એમ સમજીને આપણે તેની નોંધ કરીએ છીએ. તો હવે આપણે લખીશું અહીંયા
હું બોલતી જાઉં છું, તમે લખતા જાઓ, કારણ કે સ્ક્રીન વયું ગયું છે એટલે આવતા વાર લાગશે. બરાબર છે. તો અંશતઃ વ્યવહાર છે, તો ત્યાં આપણે ડબલ રાઉન્ડ કરીશું, ડબલ નિશાની કરીશું, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આ વ્યવહારની આપણે ખરીદ નોંધમાં તો નોંધ કરી છે, પરંતુ સાથે સાથે આપણે તેની દાખલો પૂરો થાય પછી નોંધ તરીકે પણ તેની નોંધ કરીશું. તો તારીખ 7 વેપારીના ખાનામાં લખવાનું શ્રી તારક ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ ખાતે. હવે જુઓ, ટીવી અને ફ્રીજ બે વસ્તુ આપેલી છે, એટલે પહેલાં તો આપણે ટીવી વિશે લખીશું. તો કેટલા રૂપિયા છે? 25,000. એવા 5 નંગ, એટલે 25 × 5 125, બરાબર, એટલે 1,25,000. એના પર પાછો 10% વેપારી વટાવ, એટલે 1,25,000ની ઉપર 10% વેપારી વટાવ ગણીએ એટલે 12,500 થાય. તે 12,500 1,25,000માંથી માઇનસ કરવાના, એટલે આપણી પાસે વધશે 1,12,500. એ આપણે ટીવીના ખાનામાં લખવાના. બીજું છે 10 ફ્રીજ 16,000ના ભાવે, એટલે 16,000 × 10 એટલે થાય 1,60,000. આ 10 ફ્રીજનો ભાવ થયો, એના 10% લેખે, એટલે કે 16,000 માઇનસ કરી દેવાના, એટલે આપણી પાસે વધશે 1,44,000. એટલે ફ્રીજનું જે ખાનું છે એમાં આપણે 1,44,000 લખવાના. હવે જુઓ, વોશિંગ મશીન આમાં નથી, એટલે વોશિંગ મશીનના ખાનામાં ડેશ કરવાનું, અને ટીવી અને ફ્રીજનો બંનેનો સરવાળો કરવાનો, એટલે એનો સરવાળો થશે 2,56,500. ત્યાર પછી આગળ તારીખ 12 શ્રી અંબે સાયકલ સ્ટોર્સમાંથી 5,000ની સાયકલ ખરીદી. હવે જુઓ, 5,000ની સાયકલ ખરીદી એનો અર્થ એ થયો કે 5,000ની સાયકલ એ ધંધાની મિલકત છે. ધંધાની મિલકતનો વ્યવહાર ભલે ઉધારમાં થયો હોય કે રોકડેથી થયો હોય, તેની પેટા નોંધમાં નોંધ કરવામાં આવતી નથી. એટલા માટે તમારે આ બાબત ખાસ યાદ રાખવાની છે, તો ત્યાં નિશાની કરી રાખવાની. ત્યાર પછી છે તારીખ 20 શ્રી આત્મારામ ઇલેક્ટ્રોનિક સ્ટોર્સમાંથી 5 ફ્રીજ, વોશિંગ મશીન અને વેપારી વટાવે અને રોકડ વટાવે ખરીદ્યા, અને રકમ તરત જ રોકડી ચૂકવી દીધી. એનો અર્થ એ થયો કે આ વ્યવહાર છે એ રોકડ વ્યવહાર છે, માટે તેની નોંધ આપણે ખરીદ નોંધમાં કરીશું નહીં. હવે તારીખ 25 તો શ્રી બબીતાને 20 નંગ ટીવી 28ના ભાવે, 6 નંગ વોશિંગ મશીન 21ના ભાવે મોકલી આપવાનો ઓર્ડર મળ્યો. બરાબર. હવે જુઓ, અહીંયા આપણને ઓર્ડર મળ્યો છે, હકીકતમાં વ્યવહાર અસ્તિત્વમાં આવ્યો નથી, માટે આ વ્યવહાર એ બિનઆર્થિક વ્યવહાર કહેવાશે. બિનઆર્થિક વ્યવહારની નોંધ ખરીદ નોંધમાં કરવામાં આવશે નહીં. ત્યાર પછીની છે તારીખ 31 શ્રી ગોકુલધામ ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ પાસેથી 5 નંગ ટીવી 30,000ના ભાવ, 5 વોશિંગ મશીન 23,000નો ભાવ તેમ ખરીદ્યા, અને 10% વેપારી વટાવ ચૂકવ્યા પછી ભરતિયા નંબર મળ્યું 123. તો આવક ભરતિયા નંબરમાં લખીશું 123, તારીખમાં લખીશું 31, વેપારીનું નામ લખીશું શ્રી ગોકુલધામ ઇલેક્ટ્રોનિક્સ સ્ટોર્સ ખાતે. હવે જુઓ, અહીંયા ટીવી અને વોશિંગ મશીન બે વસ્તુઓનો વેપાર થાય છે, ફ્રીજનો વેપાર કરવામાં આવતો નથી, માટે તેની નોંધ આપણે અલગથી આપણે એની નોંધ કરીને લખીશું. તો તારીખના ખાનામાં 31 શ્રી ગોકુલધામ ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ ખાતે, અને વાઉચર નંબર લખીશું 123. હવે 30,000ને અલગથી આપણે એની નોંધ કરવાની છે. બરાબર. તો આની અંદર આપણે લખીશું શ્રી ગોકુલધામ ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ ખાતે, એટલે ટીવીની કિંમત થશે 1,35,000,
ફ્રીજ નથી એટલે ત્યાં ડેશ આવશે, અને વોશિંગ મશીનમાં 1,03,000 એવી રીતે આપણે લખીશું, અને બધાનું ટોટલ થશે 2,38,500. તારીખ 28, શ્રી બબીતાને 20 નંગ ટીવી 28ના ભાવે ને વોશિંગ મશીન મોકલી આપવાનો ઓર્ડર આપ્યો, એટલે એ બિન આર્થિક વ્યવહાર છે. આની અંદર આપણે રકમ લખી છે. તો હવે પછી આપણે જ્યારે ભવિષ્યમાં આની જરૂરિયાત ઊભી થાય તો લિંક મારફતે આપણે બધી માહિતી પરત મેળવી શકીએ છીએ. તો અહીંયા આપણા વ્યવહારોની સમજૂતી પૂરી થઈ. હવે આપણે દાખલો લખીશું. તો લખીશું હેડિંગ શ્રી ગડા ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ ખાતે, અથવા તો શ્રી ગડા ઇલેક્ટ્રોનિક સ્ટોર્સની ખાનાવાળી ખરીદ નોંધ. હવે ખરીદ નોંધ છે 2015, મહિનો છે મે, અને તારીખ 1. તો એ પ્રમાણે આપણે લખ્યું. હવે જેટલા વ્યવહારો આપણે ખરીદ નોંધમાં નથી નોંધ્યા એની ઉપર આપણે નિશાની કરવાનું કીધું છે, એટલે તમે રાઉન્ડ કર્યા હશે. એ રાઉન્ડ પ્રમાણે પહેલાં લખવાનું નોંધ, મોટા અક્ષરે લખી નાખવાનું નોંધ. નીચેના વ્યવહારોની ખરીદ નોંધમાં નોંધ થશે નહીં. એટલું લખ્યા પછી પહેલાં લઈશું તારીખ 12. તો સાયકલ એ ધંધાની મિલકત છે, એટલે લખવાનું મિલકતનો વ્યવહાર છે માટે નોંધ થશે નહીં. એના પછી છે તારીખ 20, એ રોકડ વ્યવહાર છે, એટલે એમાં લખીશું કે રોકડ વ્યવહાર હોવાથી તેની નોંધ થશે નહીં. હવે વારે ઘડીએ તેની નોંધ થશે નહીં એમ લખવાની જરૂર રહેતી નથી, એના પરથી તમને ખ્યાલ આવી જશે. પછી છે તારીખ 25, બિનઆર્થિક વ્યવહાર. તો 25 તારીખનો જે વ્યવહાર છે એમાં ઓર્ડર આપ્યો છે, એટલે બિનઆર્થિક વ્યવહાર છે, એટલે એની નોંધ થશે નહીં. બરાબર. હવે લઈએ તારીખ 7. 7 તારીખનો વ્યવહાર અંશતઃ વ્યવહાર છે, માટે લખવાનું કે તારીખ 7 મે અંશતઃ વ્યવહાર હોવાથી ચોપડે નોંધ કરવામાં આવશે નહીં. એના પછીના વ્યવહારની નોંધ થઈ ગયેલ છે. તો આવી રીતે લખીને બધી જ રકમનો સરવાળો કરવાનો. ટીવી, ફ્રીજ, વોશિંગ મશીનનો ઊભો સરવાળો કરવાનો. પછી આડો સરવાળો આપણે જે લખીએ છીએ કુલ રકમના ખાનામાં, એ બધાનો સરવાળો કરી અને પછી કમ્પેરિઝન કરવાનું. જે આપણે અલગથી વોશિંગ મશીન અને ફ્રીજ એ બધાની રકમ વિશે તો આપણે લખીશું જ, પણ જે બાબતોની વસ્તુઓ માટે આપણી પાસે નથી તેના માટે આપણે બીજા પર આધાર રાખવો પડે છે, એટલે એવી રીતે તેની નોંધ કરવામાં આવે છે. તો અહીંયા આપણો આ દાખલો પૂરો થયો. કુલ સરવાળો થશે, ટીવીનું ટોટલ થશે 5,47,500, ફ્રીજનું થશે 2,19,000, અને વોશિંગ મશીનનું થશે 1,39,500. હવે કુલ રકમના ખાનામાં આપણે એ બધી બાબતો લખેલી છે. તો હવે એના પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે દાખલો આવી રીતે આપણે ગણવાનો રહેશે. હવે આપણે લઈશું માલના પ્રકારના ખાનાવાળી વેચાણ નોંધ. બરાબર. તો માલના પ્રકારના ખાનાવાળી વેચાણ નોંધનો જો આપણે અભ્યાસ કરવો હોય તો એના માટે આપણે લખીશું અલગ અલગ પ્રકારના માલના જે પ્રકાર છે તેની નોંધ આપણે તેની અંદર કરીશું. તો દાખલા નંબર 8. નીચેના વ્યવહારો પરથી નીતિન સ્ટોર્સ કે જે કાપડના વેપારી છે તેમના ચોપડે ખાનાવાળી વેચાણ નોંધ તૈયાર કરો. એનો અર્થ એ થયો કે કાપડના વેપારી છે એટલે માલના પ્રકાર પણ કયા હશે? કાપડને લગતા હશે. તો તેવી રીતે લખવા માટે આપણે તૈયારી કરવાની છે. હવે જુઓ, હું બોલતી જાઉં સાથે સાથે તમે લખતા જાઓ. પહેલાં આપશું હેડિંગ શ્રી નીતિન સ્ટોર્સની ખાનાવાળી વેચાણ નોંધ. માલના પ્રકારના ખાનાવાળી વેચાણ નોંધ એમ લખો તો પણ ચાલશે. એમાં લઈશું તારીખનું ખાનું, એમાં લખવાનું 2015 મે. વ્યવહાર પહેલો, જાનકી સ્ટોર્સને 100 મીટર સુતરાઉ કાપડ મીટર દીઠ 40ના ભાવે, 200 મીટર ખાદી 20ના ભાવે અને 60 મીટર
રેશમ દીઠ 200ના ભાવે 10% વેપારી વટાવે વેચ્યું. શાકની મુદત 3 માસ. બિલ નંબર 125. તો તારીખ તો આપણે લખી નાખી. હવે લખીશું વેપારીનું નામ. શું લખશું? શ્રી જાનકી સ્ટોર્સ ખાતે. પછી બિલ નંબર આપણને આપેલો છે 125, એટલે જાવક ભરે તે નંબરની અંદર લખી નાખવાનો. ખાપાનું ખાનું આપણું ખાલી રહેશે. હવે 100 મીટર સુતરાઉ કાપડ 40ના ભાવે, એટલે 100 ગુણ્યા 40 કેટલા થશે? હવે લખીશું આપણે. લખાઈ ગયું? ચલો, સુતરાઉ કાપડ છે 100 મીટર 40ના ભાવે, બરોબર? એટલે 100 મીટર 40ના ભાવે, એટલે 40 ગુણ્યા 100 કરીએ એટલે થાય 4000. 4000માંથી 10% વેપારી વટાવ બાદ કરીએ એટલે થાય 400 રૂપિયા. તો 4000માંથી 400 રૂપિયા માઇનસ કરીએ એટલે થાય 3600. તો સુતરાઉ કાપડના ખાનામાં લખવાનું 3600. પછી છે ખાદી, મીટર દીઠ 20ના ભાવે, બરોબર? તો 20ના ભાવે 50 મીટર, એટલે થશે 2500. મીટર દીઠ 20ના ભાવે 200 મીટર છે, બરોબર? એટલે 2 દુના 4, 4000 રૂપિયા થશે. 4000 રૂપિયામાંથી 10% વેપારી વટાવ માઇનસ કરીએ 400 રૂપિયા, એટલે ખાદીના ખાનામાં થશે 3600. ત્યાર પછીનો વ્યવહાર છે કે ગોપી ટ્રેડર્સને 200 સુતરાઉ કાપડ 260ના ભાવે 80 મીટર કાપડ અને 190ના વેપારી વટાવે 2 માસની શાક પર એને વેચ્યા છે, અને બિલ નંબર 126 મોકલી આપે છે. એટલે બિલ નંબર પહેલાં 126 લખીશું. પછી જાવક ભરે તે નંબર જે છે આપણે 126 લખ્યો, એના પછી લખીશું ગ્રાહકનું નામ. એટલે ગ્રાહકનું જે નામ છે, આપણે અગાઉ શરૂઆતના તબક્કે જ આપણે જ્યારે શરૂઆત કરી ત્યારે તેમાં ગ્રાહકનું નામ લખેલું છે, એટલે ગ્રાહકનું નામ લખવાનું. એના પછી જેટલી આપણને આમ નોંધ આવડે એ પ્રમાણે તમારે એડવાન્સમાં લખતું જવાનું છે. હું ધીમે ધીમે બોલતી જાઉં છું, પછી હું સ્પીડમાં કરાવીશ, એટલે તમારે એ રીતે કરતા જવાનું છે. એટલે 4000માંથી 400 માઇનસ કરીએ એટલે 3600. હવે રેશમ, તો રેશમમાં આપણને એમ કીધું છે કે શાકની મુદત 3 માસ 200ના ભાવે 10% વેપારી વટાવે. એટલે રેશમ જે છે આપણે કેટલા મીટર લીધું છે? 50 મીટર લીધું છે, એટલે 50 ગુણ્યા 200 એટલે થશે 10000. પછી એમાં આપણી જે રકમ હોય એ માંડી વાળવાની છે. તો રકમ માંડી વાળતા 1000 રૂપિયા આપણે જે વેપારી વટાવ બાદ કરી નાખીએ, 10000માંથી વેપારી વટાવ બાદ કરીએ એટલે વધશે 9000. એટલે કુલ 9000 રૂપિયા આપણે રેશમના ખાનામાં લખવાના. ત્યાર પછી 3600 + 3600 અને વત્તા 9000, એ બધાનો સરવાળો કરવાનો એટલે થશે 16200. આપણો પહેલો વ્યવહાર ક્લિયર થયો. ત્યાર પછીનો છે 8મો વ્યવહાર કે કેતન ટ્રેડર્સ જે છે, ગોપી ટ્રેડર્સ, એને સુતરાઉ કાપડ, રેશમ અને બસ 2 ખાના પડશે. ખાદી એમાં નથી, એટલે ખાદીના ખાનામાં આપણે ડેશ કરીશું. તો તારીખ લખીશું 8. વેપારીમાં લખીશું ગોપી ટ્રેડર્સ ખાતે. પરત એ નંબર આપણને આપેલું છે એ આપણે લખી નાખશું. અને ત્યાર પછી આપણે લખીશું કે અલગ અલગ જે વ્યવહારોની નોંધ કરવાની છે એમાં 200 મીટર 60ના ભાવે
એટલે 2 છંગ 12 રૂપિયાનું થાય. એમાંથી 10% લેખે 1200 રૂપિયા. 12,000માંથી 1200 માઇનસ કરીએ એટલે 10,800 એ સુતરાઉ કાપડમાં આપણે લખવાના. ત્યાર પછીનું છે 190ના ભાવે 10% વેપારી વટાવે માલને શાક પર ખરીદી કરી. હવે અહીંયા આપણે એક વસ્તુ યાદ રાખવાની છે કે 60ના ભાવે 80 મીટર રેશમ અને 120ના ભાવે 10%. તો આવી રીતે તેની નોંધ કરી અને રકમ તેમાં લખી નાખવાની છે. એની રકમ થશે 13,680. ત્યાર પછીનો વ્યવહાર છે 15. 15મા વ્યવહારમાં નિસર્ગ ટ્રેડિંગ કંપનીને 100 મીટર ખાદી, રેશમ અને સૂત્ર બધી જ વસ્તુઓ છે. બરાબર. તો તારીખના ખાનામાં આપણે લખીશું 15. વેપારીનું નામ લખીશું હવે લખીએ. લખતા જાઓ છો ને બધા. હવે લખીશું તારીખ 20. તો માલ મોકલવાનો ઓર્ડર આપ્યો છે એટલે એની નોંધ કરવામાં આવશે નહીં. ત્યાર પછીનું તારીખ 30. તો 40 મીટરના ભાવે 60,000 મીટર સુતરાઉ કાપડ, 100ના ભાવે રેશમ કાપડનો ઓર્ડર જે મળ્યો છે એ 50 મીટર દીઠ 220 શેર દીઠ 300 જે DCM સ્ટોર્સ છે એના 20,000ની છે અને 5% વેપારી દરજીઓ તારીખ વહેલી મોડી થાય એટલા માટે લખવામાં હશે. હવે લખીશું તારીખ 20 નહીં નોંધવાની એટલે તારીખ લખીશું આપણે 20. હવે લખો. સ્ક્રીન ચોંટી જાય છે એટલે તમારે છે ને તમારી ટેક્સ્ટ બુક લઈને બેસવાનું. બરાબર છે. અહીંયા સ્ક્રીન ચોંટી જાય છે એટલા માટે. તો 22 તારીખ છે જેમાં તારીખ 22 વેપારીનું નામ લખીશું પ્રીતિ સ્ટોર્સ ખાતે. ઓર્ડર પ્રમાણેનો માલ મોકલી આપ્યો છે. હવે આપણને કિંમત પણ આપેલી છે તો બિલ નંબર લખીશું 128. હવે અનુક્રમે 30 રૂપિયા મીટર દીઠ એટલે કેટલું છે 40 મીટર ખાદી. 40 મીટર ખાદીમાં આપણે જે વાત કરીએ છીએ એમાં 30 રૂપિયા છે. હવે જો ઓર્ડરમાં આપણે જોવાનું કેટલાનો ઓર્ડર આપ્યો છે તો 40નો ઓર્ડર આપ્યો છે એટલે એને વ્યવસ્થિત રીતે લખીને ગણતરી કરવાની છે. તો લખીશું પ્રીતિ સ્ટોર્સ ખાતે 128. 4,000માંથી 3,000માંથી 300 માઇનસ કરીએ એટલે થશે 1,700. તો આવી રીતે રકમ આપણે બધા ખાનામાં લખીશું. તો પ્રીતિ સ્ટોર્સ ખાતે 128. હવે લખો તારીખ 22 પ્રીતિ સ્ટોર્સ ખાતે ભારતીય નંબર 128. 3,000માંથી 300 માઇનસ કરીએ એટલે સુતરાઉ કાપડના ખાનામાં લખીશું 2700. ખાદીમાં
1080 માઇનસ કરતાં આપણી પાસે વધે છે, ટોટલ થાય છે 19,600. ત્યાર પછી છે વ્યવહાર નંબર 26. તો આપણે વેચ્યું છે એટલે દેસાઈ એન્ડ કંપનીને 15,000નું સુતરાઉ કાપડ 10% વેપારી વટાવે વેચ્યું. બિલ નંબર લખવાનું 129. પછી લખીશું વેપારીનું નામ દેસાઈ એન્ડ કંપની ખાતે, બિલ નંબર 129. વેપાર એન્ડ કંપની ખાતે હવે આપણે જે લખીએ છીએ એમાં તો હવે લખીશું 13,500 10% વેપારી વટાવ બાદ કર્યા પછી. હવે લખીએ, લખતા જાઓ છો ને બધા, વ્યવસ્થિત લખજો. હવે તારીખ 30, DCM સ્ટોર્સ ખાતે જાવક ભરતીય નંબર લખીશું 130. હવે જુઓ અહીંયા એક જ વસ્તુ આપેલી છે આપણને, 20,000ની 5% વેપારી વટાવે 13% મૂલ્યવૃદ્ધિ વેરાના ભાવે અને ₹130 આપણે મોકલી આપ્યું. તો માલના થાય 19,000 વત્તા મૂલ્યવૃદ્ધિ વેરો એની અંદર ઉમેરવાનો છે, જે થશે 2,470. એ સરવાળો કરવાનો એટલે ટોટલ રકમ આપણી પાસે આવશે 21,470. હવે આપણી પાસે રકમ વધતી નથી, તો સુતરા કાપડનો સરવાળો થશે 30,600, ખાદીનો સરવાળો થશે 26,150 અને રેશમનો સરવાળો થશે 42,480. હવે આ બધાનો સરવાળો કરીએ, આડી લાઈનનો સરવાળો કરીએ એટલે આપણું ટોટલ થશે 99,290. બરાબર. હવે લખીશું નોંધ. તો નીચેના વ્યવહારો વેચાણ નોંધમાં નોંધાશે નહીં. એમાં તારીખ નંબર 15 રોકડ વેચાણનો વ્યવહાર છે જેની નોંધ કરવામાં આવશે નહીં. લખો હવે તારીખ 15 તો રોકડ વેચાણનો વ્યવહાર છે માટે નોંધ થશે નહીં. તારીખ 20 બિન આર્થિક વ્યવહાર છે માટે તેની નોંધ થશે નહીં. અને તારીખ 8 સમગ્ર વ્યવહારમાં 50% નાણાં ચૂકવાઈ ગયા છે પરંતુ સમગ્ર અંશતઃ વ્યવહાર ગણીને તેની નોંધ કરેલ છે. આ બધાનો સરવાળો કરવાનો અને જવાબ લખવાના. લખાઈ ગયું બધાને? ઓકે. સુતરાઉ કાપડનો સરવાળો થશે 30,600, ખાદીનો સરવાળો થશે 26,150, રેશમનો થશે 42,480 અને કુલ સરવાળો થશે 99,230. તો આટલું લખીએ ત્યારે આપણો દાખલો પૂર્ણ થયો કહેવાય. હવે હું આજે તમને જે એક્ઝામ્પલ્સ ને એ બધું આપ્યું છે જવાબ સાથે, હું તમને ફોટા પાડીને મોકલી આપું છું. ઘરે તમારે પ્રેક્ટિસ કરવાની છે અને મારા વોટ્સઅપમાં મોકલી આપવાનું છે. પ્રેક્ટિસ વર્કના અલગથી દાખલા મેં ફોટો પાડીને તેની અંદર જ એના જવાબ લખીને મોકલેલ છે. એ તમારે લખી નાખવાના છે અને દાખલા ગણી નાખવાના છે ને મને વોટ્સઅપ કરી દેવાના છે. બરાબર. દરેક વિદ્યાર્થીએ આજને આજ આ એક્ઝામ્પલ્સ ગણી નાખવાના છે. બીજું, જ્યારે સ્કૂલ ખુલશે ત્યારે અથવા તો મારી અનુકૂળતાએ હું આ નોટબુક મંગાવું ત્યારે તમારે આ દાખલા તમારી નોટબુકમાં ગણેલા હોવા જોઈએ.